લુકની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય કડી 1 થી 9। હવે તે જ સમયે ત્યાં કેટલાક હાજર હતા કે જેઓ પિલાતે જે ગાલિલીઓનું લોહી તેઓના યજ્ઞો સાથે ભેળી દીધું હતું તેઓ વિશે તેને કહી જણાવ્યું। તેણે તેઓને ઉત્તર આપ્યો કે એ ગાલિલીઓ પર એવી વિપત્તિઓ પડી તેથી તેઓ બીજા બધા ગાલિલીઓ કરતા વિશેષ પાપી હતા એમ તમે ધારો છો શું? હું તમને કહું છું કે ના, પણ જો તમે પસ્તાવો કરશો નહીં તો તમે સર્વ તે જ પ્રમાણે નાશ પામશો। અથવા સિલોઆહમાં જે 18 માણસ પર બુરજ પડ્યો ને તેઓને મારી નાખ્યા, તેઓ યરૂશાલેમના બીજા સર્વ રહેવાસીઓ કરતા વિશેષ ગુનેગાર હતા એમ તમે ધારો છો શું? હું તમને કહું છું કે ના, પણ જો તમે પસ્તાવો નહીં કરો તો તમે સર્વ તેમજ નાશ પામશો। વળી તેણે આ દ્રષ્ટાંત કહ્યું કે કોઈક એક માણસની દ્રાક્ષવાડીમાં એક અંજીરી રોપેલી હતી। તે તેના પરથી ફળ ફૂટતો આવ્યો, પણ એકે જડ્યું નહીં। ત્યારે તેણે દ્રાક્ષવાડીના માળીને કહ્યું કે જો આ 3 વર્ષથી આ અંજીરી પરથી હું ફળ શોધતો આવ્યો છું અને એકે જડતું નથી, તેને કાપી નાખ। તે વળી ભોય કેમ નકામી રોકે છે? તેણે તેને ઉત્તર આપ્યો કે સાહેબ, તેને આ વર્ષ પણ રહેવા દે, એટલામાં હું તેની આસપાસ ખોદું ને ખાતર નાખું। જો ત્યાર પછી તેને ફળ આવે તો ઠીક, અને નહીં આવે તો તેને કાપી નાખજે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। જય ઈસુ। વાલા ધર્મજનો, આજે શુભ સંદેશની અંદર પ્રભુ એધાણીની વાત કરે છે। પ્રભુ જે એધાણીની વાત કરે છે એ દુનિયાવી એધાણી છે, જે આપણને આપણા આજુબાજુના વાતાવરણમાં દેખાય છે। વાદળું ગાજે છે એટલે લોકો માને છે કે વરસાદ પડવાનો, પવન વાય છે એટલે લોકો સમજી જાય છે કે શું થવાનું છે। પણ આજે ઈસુ ફરી પડકાર મૂકે છે કે તમે દુનિયાવી એધાણી સમજો છો ખરા, પણ પોતાના અંદરની એધાણી સમજો છો ખરા? જાણો છો ખરા કે ઈસુ તમને શું કહેવા માંગે છે? પ્રભુ તમને શું કહેવા માંગે છે? કઈ એધાણી ઈશ્વર તરફથી આવી રહી છે? તમારા હૃદય પલટાની, તમારી આશા વધારવાની, તમારા હૃદયમાં પ્રેમ ભરવાની। મારા વાલા ધર્મજનો, આજે માતા ધર્મસભા સંત એન્થની મેરી ક્લેરેટનો પર્વ ઉજવે છે। 19મી સદીના સંત સ્પેન અને ક્યુબામાં જીવી ગયા, અને ત્યારે એમના સમયમાં ઈશ્વરની સાચી એધાણી ઓળખતા એમને આવડતું હતું। એવા સમયમાં જ્યારે તેઓ કાર્યરત થયા, પુરોહિત બન્યા, ત્યારબાદ તેઓ બેસી નથી રહ્યા, તેમણે જરા પણ સમય વેડફ્યો નથી। એમને જેવી પ્રભુ તરફથી એધાણી મળતી, અને એ જે સમયે જન્મ્યા હતા એ સમયે ઘણા ઝઘડા, લોકો આશા ખોઈ બેઠા હતા, અને પ્રભુના પ્રેમની ઉણપ એમનામાં જોવા મળતી હતી। પ્રભુ તો પ્રેમ આપતો હતો, પણ ત્યાંના ધર્મજનો સ્વીકારવા તૈયાર નહોતા। એવા કપરા સમયમાં સંત એન્થની મેરી ક્લેરેટ ઘણી વખત તો 6, 7 બોધ આપતા એક દિવસમાં, પણ શાંતિથી બેસતા નહીં। એમને ખબર હતી કે મારે ઈશ્વરનું કાર્ય પાર પાડવાનું છે। એમને સાચી એધાણીનો ખ્યાલ હતો, અને એ રીતે એમણે ઘણા ધર્મજનોના હૃદય પરિવર્તન કરાવેલા। અને હા, ગઈકાલે આપણે સાંભળ્યું ને, એ જ રીતે એમણે પણ પ્રભુના પ્રેમની આગ લોકોના હૃદયમાં પેટાવી હતી। મારા વાલા ધર્મજનો, આજે પ્રભુ આપણને આમંત્રણ આપે છે, ચાલો ઈશ્વર તરફથી આવતી એધાણી આપણે ઓળખીએ અને પ્રભુ જીવન જીવીએ। જય ઈસુ।